ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના રાયડી ગામમાં ખેડૂત પર હુમલો કરનાર દીપડી અંતે વન વિભાગની ટીમે સફળતાપૂર્વક આ ઘટના ગત 18 જાન્યુઆરી 2025ના રોજ બપોરે 3 વાગે સ્થાનિક રહેવાસી મેઘજીભાઈ મેપાભાઈ બાબરિયા તેમના વાડીથી બાજુની વાડીએ ચા પીવા માટે ત્યારે તુવેરના ખેતરમાંથી અચાનક દીપડીએ મેઘજીભાઈ પર હુમલો તેમની બૂમાબૂમથી આસપાસના લોકો દોડી આવ્યા અને દીપડીને ભગાડી મૂકી હતી. ઇજાગ્રસ્ત મેઘજીભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તાલાલા સિવિલ હોસ્પિટલ ખસેડવા વન વિભાગના આરએફ વગાસિયાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. વનપાલ પ્રવીણ કેવાળા, ફોરેસ્ટ ગાર્ડ પિયુષ વાળા અને લેબર ટ્રેકર સ્ટાફની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતા વિસ્તારમાં 4 પાંજરા ગોઠવવામાં કલાકોમાં જ દીપડી પાંજરામાં સપડાઈ ગઈ હતી. આ સફળતાથી ગામ લોકોમાં ફેલાયેલી દીપડીનો ભય દૂર થયો છે. પકડાયેલી દીપડીને સાસણ ખાતેના રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.